નેશનલ માર્કેટ આમાં જાન્યુઆરી કાઢવાનું પિક્ચર બનાવવું છે. મજામાં નહીં હોય તો મજામાં આવી જાવ અનંતને મળવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોલેનાથ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા વિડીયોમાં અને બાંગા જેવા વિડીયોમાં. અને આશા રાખું છું કે તમે બધા મોજમાં જશો અને ફાઇન જશો. એકચ્યુઅલીમાં જલસા જ કરતા હશો. આપણે પણ જલસામાં જ છીએ અને જલસા જ કરીએ છીએ. અને જલસામાં ના હોય અથવા તો મોજમાં નહીં હોય તો આપણો બ્લોગ જોઈને તમે બધા મોજમાં આવી જશો. કારણ કે તમને ખબર છે કે તમારો આર્યનભાઈ છે એક કોમેડી સાથે બ્લોગિંગ કરે છે. એટલા માટે ડેઇલી બ્લોગિંગ તો પ્લસ આપણે કરીએ જ છીએ. પ્લસ આપણો એક બેનિફિટ છે કે કોમેડી બ્લોગ્સ હોય છે ભેગા ભેગા. અમુક આપણે મિત્ર સર્કલ એવું રહ્યું એટલે કોમેડી ક્યારેક ક્યારેક વધારે નીકળી જાય. અને હા, કાલે આપણો પરમ મિત્ર જયભાઈ કેદીને આવ્યા નહોતા તે ફાઇનલી કાલે બ્લોગમાં આવ્યા હતા. તો એ બ્લોગ પણ પબ્લિશ થઈ ગયો છે. એની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો એ પણ જોઈ આવજો. એમાં પણ કાલે અમે બે બહુ ધમાલ મસ્તી કરી છે આપણી દુકાન ઉપર. તો આવું છે. અને અત્યારે આપણે જવાનું છે શોપ ઉપર. ટાઈમ તો થઈ ગયો છે ઓલરેડી. અને આ તો એમ કહેવાય કે તમારા હાટું ક્યારેક ક્યારેક લેટ પણ થઈ જાય. કારણ કે રાતે એડિટ કરતો હોય એટલે 1, 1:30, 2 વાગી જાય. એટલે સવારે ઉઠવામાં થોડુંક મોડું થઈ જાય છે. પણ ચલાવી લેશું ધીરે ધીરે, એ પણ કંટ્રોલમાં લઈ લેશું. તો તમે બધા બન્યા રહ્યો એન્ડ સુધી બ્લોગમાં. આપણે હવે નીકળીએ શોરૂમ માટે. તો ટુ બી કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઠેકાણે. એટલે કે જ્યાં પૂગવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. અને અત્યારે કેટલા વાગ્યા છે સડનલી તમને ખબર છે? 12:30 અત્યારે ક્લિપ લેવાય છે. કારણ કે આવીને થોડાક કામમાં પડી ગયો તો એટલા માટે અત્યારે 12:30 ક્લિપ લેવાય છે. આવી તો હું ક્યારનો ગયો છું કામમાં, તો એટલા માટે ક્લિપ નથી લેવાની. હવે ફ્રી થયો એટલે મને એમ થયું કે લાઈવ હવે બ્લોગ કન્ટિન્યુટી મારીએ. તો આવું છે. તમે બધા બન્યા રહેજો બ્લોગમાં. હજી કાંઈક નવા જૂની કરશું. જયભાઈ આવવાના છે ફરી પાછા, પણ એ આ બ્લોગમાં આવશે કે કયા બ્લોગમાં આવે એ આપને ખ્યાલ નથી. તો એ જો વહેલો આવશે તો આ બ્લોગમાં, બાકી એનો સ્પેશિયલ બ્લોગ બનાવશું. તો આવું છે. ટુ બી કન્ટિન્યુ. એન લગન જોઈ રાખજો. હવે જાહું આપણે બપોર અત્યારે આજુબાજુમાં એકાદા 2 જણાની અણી કાઢવા જ આવી જોઈએ ને તો તમને મજા આવશે જોવાની. બાકી તો એમ કહેવાય કે બોરિંગ જેવો બ્લોગ થઈ જાય. એટલા માટે ટુ બી કન્ટિન્યુ. જોઈએ કે આગળ શું થાય. ખ્યાલ તો મને પણ નથી. જાહું ક્યાંક આડાહોરી કોકની હરી કરવા માટે. તો ફેમિલી મેં તમને કીધું હતું કે બપોર ચાર આપણે કોકની અણી કાઢવા જાહું. તાજાની અણી કાઢવાનું ફાઇનલ થઈ ગયું છે. હું સેટ આ બધા મોટા માણસો હોય, નાના માણસોની અણી કાઢવા હેરાન કરવા આવે, દબાવવા આવે. મોટા માણસો કોણ છે તો ફેમિલી કે દબાવવા આવે નાના. હું મોટો માણસો હો કે તું મોટો માણા હે? મોટો માણા થઈ ગયો હે ફેમિલી. મોટો માણા. તારા નામની કમેન્ટ આવે કે આ ગયો ક્યાં ઈ કે અમને કોણ વર્તે? અમને આ કાલના બ્લોગમાં જ આવી કે પવનભાઈ ક્યાં ગયા? હું કહું ભવનભાઈ અહીંયા જ છે ને. હું કહું આપણે લેવું એટલે હું કહું હાલો આજ જવા દેવા. હું કાલે અણી કાઢવા. પવન બીજું શું કહે? શાંતિ હે. તમે કયો. તમારી શાંતિ હે ભાઈ. બાકી આના જેવી ધબુ દેતા અમને આવડે નહીં. કમેન્ટ આવે ને ઓલું આવે ને. અરે તો ફેમિલી નટ કરી સાચું કે કમેન્ટ આગળ બતાવું. આ ક્લિપ ઉતરી જાય ને પછી બતાવું તમને કમેન્ટ. સારું આવી. તમે કેમ આવતા? આજ કાંઈ છે બીજું? આજ તો હનુમાન જયંતિ. સોરી ગાઈસ, સોરી. તો તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. શરૂઆતમાં મને જરાક ભૂલાઈ ગયું. આ ભાઈ આગળ યાદ કરાવ્યું એમાં યાદ આવ્યું. હનુમાન જયંતિ, પૂનમ અને શનિવાર બધું ભેગું છે. હનુમાન બાપાનો વાર છે. બોલો જ બજરંગ બલી હનુમાન કી જય. આવું છે. આવું છે ભાઈ. ટાઈમ પાસ કરીએ. તમને પછી બ્લોગ જોવાની. થાય. હું એકલો ને એકલો આવું તો તમને બ્લોગ જોવાની ના મજા આવે એટલે આજે આને ઉપાડ્યો છે. પવન સાચી વાત કહું, એક મારે એક પિક્ચર બનાવવું છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. ઓહો એમ. હા, જો ડિરેક્ટર સાહેબ મળી ગયા છે. એમ. ડિરેક્ટર હું છું. કાસ્ટ એટલે કે કોસ્ટ હું જ છું. એટલે એમાં રોલ કરવા વાળા મળી ગયા. તો ગતને એક પૈસા ઇન્વેસ્ટ કરવા વાળા કોઈ નથી મળતા. તારે થવું હે? નહીં, આપણે પૈસા ડબાડવા નથી. गजब बेइज्जती है. उसको क्या बोलते हैं तुझे पता है? प्रोड्यूसर बोलते हैं. कौन बनेगा प्रोड्यूसर? કોણ બનેગા પ્રોડ્યુસર? આ એટલી મોટી ફેમિલી છે તમારી યુટ્યુબ. તમારે કોઈને બનવું હોય તો જરાક આમાં ડાઉન મને મળી જાય. કમેન્ટ ડાઉન મળી જાવ. જો આજ તમને મેં કીધું હતું શરૂઆતમાં મજામાં નહીં હોય તો મજામાં આવી જાવ. ફાકા ફોજદારી હાલતી હોય અમારી. કાલ તો ધબુ હાંભળા કરો. કાલ મારે જવાનું છે ભાઈ અનંતને મળવા. ज्यादा नहीं हो गया? मतलब कुछ भी.
કોને? આનંદ અંબાણી મન તારા મળવા ઓ આનંદ અંબાણી ને કાલ ફોન આવ્યો તો મને કે આવો નારિયનભાઈ હમણાં તમે નવરાજ છો મને કાલ ટ્રમ્પ નો ફોન આવ્યો તો કે હું થયું કે ટેરિફ લગાડવો નહીં. મેં કીધું નહીં 90 દિવસની રજા રાખી દે પછી કઈ ચર્ચા કરશે. તું ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટ આમાં નાખમાં પબ્લિક ને નહીં મજા આવે. લે તમને અમને ખબર હે તમે બધા 6 મારે અત્યારે નથી બોલવા પડી આ બધા જોવાતા હોય બ્લોગ એટલે મારે નથી બોલવું. સરસ આવું છે કોણ ભાઈ ભજન સાંભળે છે. આજ ઓપનિંગ છે ઓલી મૂર્તિનું હનુમાનજીની. તેજલ બાવાના તો જાવું દાંડિયા રસ રમવા. હા જાઉં સાચું એક જણા કહી દો મને નથી આવડતા રમતા. મને નથી આવડતું. આમ બે હરખા તમારામાંથી કોઈ કલાકાર હોય તો અમને શીખડાવજો. હા આવતા રહેજો કેશુતમાં બાલાજી સૂદ નો કોન્ટેક્ટ કરજો. બાલાજી નો જ નહીં ગિરિરાજ. ના બાલાજી નો ન્યા હું નો ઓછો તને ખબર તો હે. મોટા માણસો હોય હમણાં એક પરીક્ષા હોય એક પરીક્ષા હે ને જે બાકી એવું. તારા કેવી પરીક્ષા? કેટી કેટી આવી એવું છે. પંકજભાઈ તો ગયા છે અમદાવાદ કોલેજ ગોતવા. એમ કામ કરશે. કરવા દો ને ભાઈ બધાયને. આપણે તો નથી ભણવું જ નથી. એવું નથી ભણવું હવે ભણીને કેના ઘર મોટા ભિખારી રખડે રાજા. એવું સૂત્ર આર્યનભાઈ નું છે. મારું નથી મારા બાપા દાદા નું મારું નથી. મને એમ જ કહે ના ભણવું એજ્યુકેશન જરૂરી છે. આપણે એક કોર્સ કરવા જાવો છે આ બધા હાટું કયો એડિટિંગ નો. અત્યારે જમાનો છે એનો એઆઈ શીખવા જવું. એઆઈ પછી આ જીબલી બીબલી આવ્યું તો આપણે કાઢશું બીબલી ટ્રેન જીબલી નહીં આપણે બીબલી ટ્રેન કાઢવાનો. એમાં પવન જામ બેઠો ને તેને ડાગલો બનાવી દેવાનો. તો આવું છે. હાલો હવે હું રજા લઉં પવનભાઈ પાસેથી. પવન આ શું છે આમ હોય આમ સેકન્ડ તો જો તું ખાલી મિનિટ. હા એ તો થાય નહીં તો આપણે વાતો કરવામાં ક્યાં કોઈને પાછળ મૂકી આવે. એક ક્લિપ ખાલી 5 મિનિટ. કાલે એક ઓલાએ 6 મિનિટની ક્લિપ બનાવી. એવું જી આવવાનો છે હવે આ લેન્થ ની હિસાબે મારે બ્લોગ આ એન્ડ કરવો જોઈએ. એન્ડ કરી દો કાપી નાખો કારા ધોરા જે આમાં મીમસું પડશે આપણા બે ની. તો આવું છે. ટાટા બાય બાય સી યુ.